નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સ્થાયી સમિતિમાં તમામ 31 કામોને મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે મળી હતી, જેમાં 31 કામો દરખાસ્ત રૂપે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી। મુખ્યત્વે આ બેઠકમાં પાણી પુરવઠા શાખા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતું, મુખ્ય કચેરી, ઝૂ વિભાગ, જમીન મિલકત શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી સાથે લેવામાં આવ્યા હતા। આ સાથે એક વધારાનું કામ મિલકતવેરા અંગે એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ યોજનાના કામને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાને મંજૂર કરવાનું કામ પણ લેવામાં આવ્યું હતું। ચર્ચાના અંતે તમામ 31 કામોને મંજૂરી આપવામાં આવી છે। કામો બાબતે માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી અને આજે એને મંજૂર કરવામાં આવી છે। આગામી સામાન્ય સભામાં મંજૂરી સાથે મોકલવામાં આવશે। વડોદરા શહેરમાં આવેલા બાગ બગીચા માટે રમતગમત અને ફિઝિકલ ફિટનેસના સાધનો સપ્લાય કરવાનું જે કામ છે 2 કરોડની મર્યાદામાં 3.80% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા જે હેવી ડ્યુટી લાયસન્સ ધરાવતા ડ્રાઈવરો અને સ્કિલ મેન પાવર લેવાના હતા, આ ઇજારા હેઠળ છે પ્રક્રિયા, એટલે 6 મહિના માટે એમાં એક્સટેન્શન આપવામાં આવ્યું છે। જમીન મિલકત શાખા દ્વારા લેન્ડ ડિસ્પોઝલ કમિટી દ્વારા 3 જેટલા પ્લોટોની મિનિમમ અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે વેલ્યુએશન કમિટી દ્વારા જે ભાવ મંજૂર કરવામાં આવ્યા છે એને સ્થાયી સમિતિએ મંજૂર કર્યા છે। જનસંપર્ક વિભાગ દ્વારા જાણતા રાજા માટે જે 24,32,000નો ખર્ચો થયો હતો એને મંજૂરી આપવામાં આવી છે। વધારાના કામમાં એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના 25-26 ને મંજૂર કરવામાં આવી છે। રેસિડેન્શિયલ માટે 10%ની રિબેટ છે એડવાન્સ વેરો ભરવાવાળાને, કોમર્શિયલ પ્રોપર્ટી માટે 5%ની રિબેટ છે અને ઓનલાઈન ભરવાવાળાને બીજો 1% એક્સ્ટ્રા રિબેટ આપવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.